એટલે જે વૃંદાવન નર્સરીની અંદર જે મેં આપના આંબાના કલમની વાત કરી એવી રીતે અહીંયા રોપ પણ તૈયાર કરવામાં આવે છે, જેની અંદર શાકભાજીની અંદર રીંગણી, મરચી, ટમેટી વગેરે જે શાકભાજીનું આપણે વાવેતર કરતા હોય એનો રોપ કરવામાં આવે. ખાસ કરીને જોવા જઈએ તો આ જે આખું નેટ હાઉસ છે આની અંદર ટેમ્પરેચર મેન્ટેનથી લઈ અને ઉપર જો સ્પ્રિંકલર પણ નાખો. નયનભાઈ, આ શું કામ માટે આપણે રાખીએ છીએ? આ ટેમ્પરેચર કંટ્રોલ કરવા માટે. ઊંચું તાપમાન હોય તો આનાથી પાણી પણ આપણે ઉપરથી આ સ્પ્રિંકલર દ્વારા આપતા હશે. અને આ જે નેટ હાઉસ છે આની અંદર તમે કેટલા દિવસનો રોપ તૈયાર કરીને ખેડૂતને આપો છો? 45 દિવસ. 45 દિવસનો કરીને આપો એટલે સીધું ખેડૂતને એના ખેતરમાં મરચી કે ટમેટી છે વાવી શકાય. આ શેના વેલા છે? આ કંટોલી છે. કંટોલી છે. આમ જોવા જઈએ તો કંટોલી પણ જે આ માળિયાહાટીના હોય, વેરાવળ તાલુકો હોય, આની અંદર કંટોલીનો રોપ પણ છે. ઘણા બધા ખેડૂત છે ટેટી છે, તરબૂચ છે, આનું કદાચ વાવેતર કરવું હોય ને એની જરૂર પડે તો એનો પણ ઓર્ડર પ્રમાણે બનાવી આપીએ. ખેડૂત ઓર્ડર આપશે તો તમે એમને કરી આપશો? તો ઓર્ડર આપે તમે કેટલા દિવસની અંદર એમને તૈયાર કરી આપશો? એ 40-45 દિવસ. 40 થી 45 દિવસ. ટૂંકમાં જે રોપને મોટું થવામાં જેટલો સમય લાગે છે એટલા જ સમયની અંદર એ તૈયાર કરી આપે છે. પણ અમુક પાક એવા છે, તરબૂચ છે, ટેટી છે, એના માટે આપણે એડવાન્સમાં ઓર્ડર આપવો પડે. ખાસ કરીને જે આ શાકભાજી છે, મરચી, ટમેટી, રીંગણી વગેરે, આ જે રોપ છે એ જે વ્યવસ્થિત તાપમાનમાં આ જે નેટ હાઉસની અંદર અને આનું ટેમ્પરેચર મેન્ટેન કરીને જો રોપને તૈયાર કર્યો હોય એટલે આ રોપ છે એની અંદર સારું ઉચ્ચ ક્વોલિટીનું આપણે બિયારણ નાખતા હશે. ઉચ્ચ ક્વોલિટીનું નાખીએ. હા, સારી કંપનીનું BSF છે, સિજન્ટા છે, VNR છે. અચ્છા. હા, બાયર છે. VNR છે, BSF, સિજન્ટા, બાયર, આવી સ્ટાન્ડર્ડ કંપનીનું જે બિયારણ નાખીને પછી આ મરચી, ટમેટી, રીંગણી વગેરે તૈયાર કરવામાં આવે છે. પાછું આની અંદર ટોટલી વસ્તુને મેન્ટેન કરવામાં આવે છે એટલે આ છોડ છે ને એકદમ તંદુરસ્ત હોય છે. આ છોડ તંદુરસ્ત હોય ને તંદુરસ્ત છોડ આપણે પછી અહીંથી ખરીદી અને જો આપણા ખેતરમાં વાવીએ છીએ તો એમાં રોગ જીવાતનું પ્રમાણ પણ ઓછું રહે ને ઉત્પાદનની દ્રષ્ટિએ આપણે સારું ઉત્પાદન લઈ શકાય છે. એટલે તમામ પ્રકારના શાકભાજીના પણ રોપ આપણી પાસેથી મળી જાય. એટલે નયનભાઈ, આ જે રોપ છે એ કદાચ ગુજરાતના કોઈ પણ ખૂણે જોતા હશે તમારે અહીંથી સપ્લાય મળી જશે એટલે અહીંથી લઈ જઈ શકે. અને આ સિવાય પણ દાખલા તરીકે અહીં બાજુમાં છે બીજું એક નેટ હાઉસ છે, એની અંદર હશે ના રોપ? એની અંદર પણ આ જ છે? શાકભાજીના પણ છે અને ફ્રૂટના રોપા પણ છે. એમાં ફ્રૂટની અંદર કયા કયા છે? જામફળી છે, ચીકુ છે, મોસંબી છે, નારંગી છે, કાજુ છે, તમાલપત્ર છે. એટલે આમ કહી શકાય કે નયનભાઈના ફાર્મમાં કઈ વસ્તુનો રોપ નથી એ હવે એક મૂંઝવણ ઊભી થઈ. જામફળીમાં 6 વેરાયટી છે. 6 વેરાયટી. હા. અને કેરી છે તો નૂતન કેસર છે એની અંદર વેરાયટી હશે? એની અંદર 16 વેરાયટી છે. 16 વેરાયટી. હા, અલગ અલગ પ્રકારની. આફૂસ હોય, રાજાપુરી બધી મળતી હશે. R2E2 છે, એસ્ટીન છે, બહારની વેરાયટી, જાપાની વેરાયટી પણ ઘણી બધી છે, મિયાઝાકી છે. મિયાઝાકી.